વચરાજમાંથી છોકરો મારો આવતો હતો અને ગાડી સ્લીપ થઈ ગઈ છે. રોડ ઉપર ટાઈપના મોટા મોટા ગડબા છે, એને હિસાબે ગાડી સ્લીપ થઈ ગઈ છે. તો એનો કાંઈક ઈલાજ કરવો જોઈએ. અત્યારે કેવી ઈજા થઈ છે? અત્યારે જો માથામાં 10-12 ટાંકા આવેલા છે અને હજી હું જાણું એવું બોલી નથી શકતો એ, અને થોડોક આમ હાથ પગમાં તે વાગેલું છે. તો તમે શું કહેવા માંગો છો? બસ મારે એટલું જ કહેવાનું છે કે અમારે કમાવાવાળું કોઈ નથી, છોકરાઓ માથે મારું ઘર હાલે છે અને આ રોડનું કાંઈક વ્યવસ્થિત કામ કરાવવું જોઈએ. અમે તો ઠીક, પણ બીજા ઘણા લોકોને પ્રોબ્લેમ આ છે જ તે. જે ખલીલપુર રોડ ખાતે ગોવર્ધનનગર સોસાયટીનો જે મુખ્ય રસ્તો છે, જેમાં આપણે જોઈએ કે ખાડા ખબડાવાળા જૂનાગઢમાં ચારે બાજુ આજે મહાનગરપાલિકાનું તંત્ર અને જે શાસક પક્ષ છે અણાવડતને હિસાબે જે રસ્તાઓ બની નથી શક્યા અને પ્રી મોન્સૂનની જે કામગીરી નથી થઈ એને હિસાબે કેટલા લોકોના રોડ રસ્તાઓમાં પડી જવાથી અકસ્માતો થાય છે. એવી જ રીતના આજે એક વ્યક્તિનું રોડના ખાડાને હિસાબે અને મોટા મોટા જે મેટલના ગાંગડા નાખવામાં આવે છે એને હિસાબે ગાડી સ્લીપ થતાં માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને માથામાં લાગી ગયું હતું. એટલે આપણે જોઈએ કે મહાનગરપાલિકાના પાપે આ જૂનાગઢની જનતા કેટલું ભોગવી રહી છે, કે જે નાના નાના મધ્યમ વર્ગના માણસો છે જે રોજે રોજનું કમાઈને ખાતા હોય, એમાં પાછું આવો માથામાં જે રોડ રસ્તા ખરાબ હોય ને લાગી જાય તો એ દવાઓના ખર્ચાથી માંડીને કેટલા લોકોને યાતનાઓ સહન કરવી પડે છે. જૂનાગઢ તંત્ર અને ભાજપનું જે શાસન છે એ મને એમ છે કે એ જેનો વિકાસ પૂરો કરશે તો અડધું જૂનાગઢ ખાલી થઈ જશે. 1500 કરોડ રૂપિયાના વિકાસની વાતો કરે છે, પણ આવો વિકાસ હોય? જૂનાગઢના વેપારીઓ ત્રાહિમામ છે, જનતા ચારે બાજુ જાય તો ગમે ત્યાં ખાડાઓમાં પડે છે, લાગે છે, અમુક તો મૃત્યુ પણ થયા છે. અણધણ આયોજન, કોઈ કામગીરી નહીં, કોઈ જવાબદારી નહીં, કોઈની જવાબદારી નહીં, હાવ રેઢિયાળ જેવું તંત્ર થઈ ગયું છે. હવે તો ભગવાન લોકોને બચાવે એવી ભગવાન પાસે પ્રાર્થના છે. બાકી આ લોકો તો હવે એવું લાગે છે આનો વિકાસ પૂરો કરશે ત્યાં તો જૂનાગઢમાંથી કેટલા લોકો કાં જૂનાગઢ છોડીને વહી ગયા છે, કાં મોટા ભાગના ઈજાગ્રસ્ત થઈ આ લોકોથી ભાજપના શાસનથી કંટાળી અને જૂનાગઢ મૂકી દેશે એવું લાગી રહ્યું છે. જી બેન, તમારા નામ? મારું નામ સોલંકી બીનાબેન જગદીશભાઈ છે. અમે પ્રથમ એપાર્ટમેન્ટમાં રહી છીએ. બ્લોક નંબર 301 છે.